મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. આત્મનિવેદન એ છે ને કોઈ આપણને ન ગમતી અથવા આપણાથી થઈ ગયેલી ભૂલો, આપણાથી થઈ ગયેલી ગેરવર્તણૂક, આપણાથી જાણે અજાણે થયેલા ખોટા વ્યવહાર, ક્યાંક કોઈકના દબાવમાં આવીને થયેલા કામો, આ હૃદય ખોલવાની વાત છે. જે કોઈ સારા કામ થાય છે, જે કોઈ સરસ રીતે જીવાય છે જીવન, એ તો બધા જાણે જ છે. પણ જ્યાં ક્યાંક જીવનમાં જાણે અજાણે જે કંઈ પણ પ્રસંગો એવા બન્યા હોય કે જે ફક્ત આપણે જ જાણીએ છીએ. હવે આ જે વાત છે ને, એ વાત ધારો કોઈ વિદ્યાર્થી છે, પત્ની છે, પતિ છે, બાળક એના માતા પિતાને, એ દરેક જણ પોતપોતાની રીતે પોતાનું આત્મનિવેદનને પોતાનું હૃદય ખોલીને વાત કરી શકે. અને હૃદય એવી રીતે ખોલવાનું છે બરાબર સજાગ રહીને. જે કંઈ પણ બની ગયું છે, જે કંઈ પણ થઈ ગયું છે, એની આપણે આપણી જાતે રજૂઆત કરવાની છે. એ રજૂઆત કરવાથી આપણી શક્તિ વધે છે, આપણી તાકાત વધે છે, આપણી સરળતા વધે છે, આપણી પ્રામાણિકતા વધે છે. એટલે આત્મનિવેદન એ કોઈ કાકલુદી નથી, એમાં ક્યાંય ગભરાવાની જરૂર નથી, એ કોઈ રદણા રોવાની વાત નથી. જે કંઈ થઈ ગયું છે તે તમારે જણાવવાની વાત છે. ભક્ત પ્રભુ પાસે જણાવે અને બાકી બધા જ સમાજના દરેક વ્યક્તિગત રીતે પોતાની વાત પોતાના વડીલને, પોતાના મિત્રને, પોતાની પત્નીને, પોતાના પતિને, મા બાપને, જ્યાં જે પોતાની રીતે વહાલું લાગે, જ્યાં જેની આગળ ખુલીને વાત કરી શકાય તેવું હોય, તેની આગળ જે કંઈ પણ બની ગયું છે, જે કંઈ પણ અજુગતું, જે અંદર આપણને કોતર્યા કરે છે, જે આપણને અંદરથી થયા કરે છે કે આ નહોતું કરવું જોઈતું પણ થઈ ગયું છે, તો એ હૃદય ખોલીને પોતાના વહાલા પ્રિય પાત્ર સાથે બધી જ વાત સ્પષ્ટ શાંતિથી યાદ કરીને પૂરી જાગ્રત અવસ્થામાં કબૂલી લેવી જોઈએ, કહી દેવું જોઈએ. આમ કરવાથી તમે વધારે મજબૂત બનશો, જીવન જીવવાનું વધારે સરળ થશે અને આગળ જતાં કોઈ ભૂલ ન થાય તેના માટે પણ તમને દોરવણી મળશે. નાની નાની વાતો છે, પણ આ જો જીવનમાં આપણે બરાબર આત્મનિવેદન કરીને પોતાના પ્રિય પાત્ર સાથે, પોતાના પ્રિય વડીલ સાથે જો ખુલીને બધું જ કહી દઈશું, ખુલીને બધી વાત કરી દઈશું, તો તેનો રસ્તો આપણને સાચો અને સરસ રીતે મળશે. તો આગળનું જીવન આપણે દ્વિધામાં નહીં વિતાવવું પડે. હરિ ઓમ.